5 જ મિનિટ ઊભું રહેવાતું હતું. એકદમ ડોસી જેવું થઈ ગયું હતું, વાંકી વળી ગઈ હતી. શરીર આખું આમ થઈ ગયું હતું. કેવા થઈ ગયા? તો ઉભા થઈને બતાવો ને એકવાર. આવી રીતે આમ થઈ ગયું હતું, આમ. હા. અત્યારે તો આમ સીધું ઊભું રહેવું તો ફટનારાનું થઈ જવાય. બેસો. હલાતું ખરું? નહીં, ચલાતું તો હાવ નહીં. ચાલવાનું નામ જ નહીં લેવાનું. ચાલવાનું નામ લે ને તો એ ગુસ્સો આવે મને, દુખાવો એટલો થાય કમરમાં ને બે પગમાં. હા. પહેલા દિવસે આવા ત્યારે શું તકલીફ થતી હતી? પહેલા દિવસે ઊભું નહોતું રહેવાતું, 5 રોટલી નહોતી થતી, ખાલી ચડતી હતી, દુખાવો અહીંયા પૂરા પગમાં. કમરથી ચાલુ કરીને આખા પગમાં? હા. ઓકે. તકલીફ તમને કેટલા સમય? મને 14 વર્ષથી છે. અને વધારો કેટલા સમયથી થયો હતો? વધારો 4 વર્ષથી. તો કામ કેવી રીતે કરતા, ઘરકામ? ઈ બસ એમને પોરા ખાતા કરતા 2 મિનિટ 5 મિનિટ કામ કરું, પછી બેસી જાવ, પાછી થોડી વાર કામ કરું, પાછી બેસી. એમ ક્યારેક ક્યારેક દુખાવાની ટેબ્લેટ લેતી. એમઆરઆઈ કરાવેલો હતો ને તમે? હા, એમઆરઆઈ એક જગ્યાએ કરાવ્યો હતો. ત્યાં એમ કીધું ઓપરેશન આવે તમારે. મારે ઓપરેશન કરાવવું નહોતું, મણકામાં તકલીફ છે એમ કીધું. હા, નસ દબાઈ છે કીધું હતું, સાયટિકા છે એવું કહી દીધું. હા, કે તમારે ઓપરેશન કરાવવું પડે. મારે ઓપરેશન નથી કરાવવું, મને ઓપરેશનને બીક લાગે. હા. એની કમર વગરના થઈ ગયા હોય તો આખા બેડ રેસ્ટ પછી કોણ સેવા કરે? બહુ બધા લોકો કરાવે છે ઓપરેશન, પણ તોય મારે નહોતું કરાવવું એટલે મેં પછી એમ જ રવા દીધું.